સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા 176 કરોડના બજેટ પર ચર્ચા. થોડા દિવસ પૂર્વે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓના વિકાસ માટે થઈને 176 કરોડના બજેટ અંગેનું આવેદન રજૂ કરાયું હતું, જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રજૂ કરાયેલ આ બજેટ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે બજેટમાં નાના મોટા ફેરફાર કરી ભવિષ્યમાં બાળકોને સારું અને ક્વોલિટીવાળું શિક્ષણ મળી રહે તે માટે થઈ ચર્ચા વિચારણા. આજે ભાવનગર મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય શિશિરભાઈ અને સભ્યશ્રીઓ તેમજ મુંજાલજી અને આ બધાની ઉપસ્થિતિમાં 176 કરોડના બજેટનો અંદાજ સ્ટેન્ડિંગ કમિટી પાસે મૂકવામાં આવ્યો હતો. આ 176 કરોડના અંદાજ સામે સ્ટેન્ડિંગમાં હેલ્ધી ચર્ચા કરવામાં આવી, એમાં નાના મોટા સુધારા પણ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ક્વોલિટી એજ્યુકેશન થાય એના માટેના અનેક સૂચનો થયા છે અને આ દિશામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ આગળ કામ કરે અને જે તે શાસનાધિકારી છે પણ એ પણ કામ કરે એના માટેની વાર્તાલાપ થયો હતો. ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની બોર તળાવ શાળા છે, એમાં ખૂબ સારી રીતે આપણને એવોર્ડ થયેલી આ શાળા છે. તો ટીઓટી થાય આવા પ્રિન્સિપાલોને લઈને ઘણા બધા પ્રિન્સિપાલો ડેડિકેટ અને ટ્રેન છે. ભાવનગરનું ગૌરવ પણ વધાર્યું છે ગુજરાત રાજ્ય અને નેશનલ લેવલે. તો આવા લોકોને એક ટીઓટી થાય, ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સની એક ઘટનાઓ થાય બને એના માટેનું પણ અમે સૂચન કર્યું છે. ભાવનગરના બંને ધારાસભ્ય ખૂબ સક્રિય રીતે આ શાળાઓમાં કામ કરી રહ્યા છે. પતંગ વિતરણનો કાર્યક્રમ હોય કે ડોમ બનાવવાનો કાર્યક્રમ હોય કે પૂર્વમાં પણ નાના મોટા બીજા કાર્યક્રમોમાં પણ ધારાસભ્યશ્રી રસ લઈ રહ્યા છે. ત્યારે વધારેમાં વધારે ધારાસભ્યશ્રી પાસેથી ગ્રાન્ટ મેળવવાનું અને ધારાસભ્ય શાસનાધિકારીને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. સરસ રીતે એક વેબસાઇટ બને અને વેબસાઇટની અંદર પણ આ ડેટા અવેલેબલ થાય અને વાલીઓ પણ જોઈ શકે, સર્ચ કરી શકે, એના માટેની પણ વાત મૂકવામાં આવી છે. સાથે સાથે શિક્ષણ સમિતિની જે શાળાઓ છે એ વિઝેબલ થાય, માણસો ઓળખી શકે કે ભાઈ આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા છે, તો મુખ્ય રસ્તાઓ ઉપર એમના બોર્ડ પણ લાગે. આવા પ્રયત્ન થાય તો બાળકો અને વાલીઓ પણ જાગૃત થાય.